ગઈકાલથી સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે। આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખની કોંગ્રેસના નેતાઓ સાથેની એક બેઠકને લઈને વિડીયો ખૂબ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। તો કોંગ્રેસની સાથે લડાઈ લડવા માટે નીકળ્યા છો કે કોંગ્રેસની સાથે વિસાવદરમાં પણ સેટિંગ થઈ જાય એ પ્રકારે? કેમ કે સોશિયલ મીડિયામાં રાજુભાઈ આ વિડીયો અત્યારે ખૂબ વાયરલ થઈ રહ્યો છે। વિડીયો મારી ધ્યાને પણ આવ્યો છે। હકીકત આજે ન્યૂઝ રૂમના માધ્યમથી પણ હું કહીશ, કારણ કે રાજનીતિ કરવા આવ્યા છીએ, કાંઈ છુપાવવા નથી આવ્યા કે પછી હકીકત કઈક અલગ હશે ને લોકોને અલગ બતાવવું, આ કામ અમારું નથી। વાસ્તવિકતા એ છે કે એ જે મીટિંગ હતી રાજુભાઈ બોરખતરિયા અને કોંગ્રેસના જે અહીંના લોકલ કાર્યકર્તાઓ હતા, પૂર્વ હોદ્દેદારો જે હતા, એની સાથેની મીટિંગ, રાજુભાઈનો ત્યાંનો પ્રવાસ હતો ને એમાં મળેલા। એમાં ક્યાંક ને ક્યાંક આજે હું ન્યૂઝ રૂમના માધ્યમથી એ વાત સ્વીકારું છું કે કોંગ્રેસના જે નીચેની કેડરના લોકો છે, જે ગામડાઓના કાર્યકર્તાઓ છે, જે ભાજપ સામે ખૂબ ગુસ્સે છે, આ લોકો આજે દિલથી અમારા નેતાઓને મળી રહ્યા છે અને દિલથી કહી રહ્યા છે કે આ બાબતે અમે આમ આદમી પાર્ટીને સપોર્ટ કરશું, ગોપાલ ઇટાલિયાને જીતાડવાની મહેનત કરશું, કોંગ્રેસમાં મત આપી અને અમે અમારો મત બગાડી ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર જીતે આવું કામ તો અમે નહીં કરીએ। આ નીચેની કેડર સ્વેચ્છાએ સ્વીકારે છે અને ક્યાંક ને ક્યાંક એવું બન્યું હોય કે અમારા નેતાઓને મળ્યા હોય। તો નીચેની કેડર ને આમ આદમી પાર્ટીમાં જોડાવા માટે ક્યારે આમંત્રણ આપવામાં આવશે? આમ આદમી પાર્ટીમાં જોડાવા માટે આમ તો કોઈ પણ વ્યક્તિ કોઈ પાર્ટી સાથે જોડાયેલો હોય તો એ એની પાર્ટી છોડીને આમ આદમી પાર્ટીમાં આવતા રહેશે તો એ બાબતે આમંત્રણ આપી આ વિષય નથી। વિષય છે તમે જયારે મતદાન કરવા જાઓ છો ત્યારે કયા ઉમેદવારને પસંદ કરો છો। વર્ષોથી ક્યારે કોઈ પાર્ટી સાથે કોઈ વ્યક્તિ જોડાયેલો હોય તેને પાર્ટી છોડીને અમારી સાથે જોડાઈ જાવ એવી વાત નથી, પણ ભારતીય જનતા પાર્ટીનો જે ગુસ્સો છે એને કે ભારતીય જનતા પાર્ટીનો જેના પર ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા, કરોડો રૂપિયાની બેનામી મિલકત જેને ભેગી કરી, એ ઉમેદવાર તો ન જીતવો જોઈએ। તો એની સામે મજબૂત ઉમેદવાર કોંગ્રેસ પાસે નથી, કોંગ્રેસ પાસે અહીંયા સંગઠન નથી, કોંગ્રેસ ક્યાંય હરીફાઈમાં નથી, તો કોંગ્રેસનો મતદાર તો શું વિચારશે? ભારતીય જનતા પાર્ટીની સામે કોઈ જીતે એવું હોય તો ગોપાલ ઇટાલિયા જીતે એવું છે, તો કોંગ્રેસના મતદાર, કોંગ્રેસના નીચેના કાર્યકર્તાઓ દિલથી ગોપાલભાઈ ઇટાલિયાને સપોર્ટ કરવા તૈયાર છે। અચ્છા રાજુભાઈ, મીટિંગની અંદર ગોપાલ ઇટાલિયા હાજર હતા ખરા? બિલકુલ નહોતા, એ વાત ખોટી છે। ગોપાલભાઈ ઇટાલિયા મીટિંગમાં હાજર નહોતા। રાજુભાઈ બોરખતરિયા સાથેની જે ટીમ મળેલી, રાજુભાઈનો પ્રવાસ હતો ને એમાં રાજુભાઈ બોરખતરિયાને કોંગ્રેસના અમુક કાર્યકર્તા અને પૂર્વ પદાધિકારીઓ રાજુભાઈ બોરખતરિયાને મળેલા। અને આ વાસ્તવિકતા છે। ઘણા બધા ગામડાઓના કોંગ્રેસ સાથે જોડાયેલા લોકો આજે ખુલીને અમારી સભામાં આવે છે, ખુલીને કહે છે કે ભાઈ અમારે આ વખતે તો 2-2.5 વર્ષનો સમય બચ્યો છે, અમારે પાર્ટીઓ ભૂલી અને એક વખત ગોપાલ ઇટાલિયાને ખેડૂતોનો અવાજ બનાવી અને વિધાનસભામાં મોકલવો છે। મિત્રો, આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો।